કેટલો વિચાર કરસ? હું વિચારું છું કે આપણે દુબઈ ફરવા જઈએ તો કેટલો ખર્ચો થાય? કાંઈ ખર્ચો ન થાય. કેમ ખર્ચો ન થાય? ખાલી વિચારમાં થોડો ખર્ચો થાય. અહીંયા જાય તો ખર્ચો થાય. હું ક્યારનો જોઉં તું કઈક ઉપાધિમાં શું? કાંઈ નહીં, મને મારી મમ્મીની ઉપાધિ થાય. શેની ઉપાધિ? અરે એ કેટલી ઉપાધિ લઈને ફરે છે. હવે એની બે ઉપાધિ તમે બે હાથ ઉપાય લઈને ફરી છે. હવે શેની ઉપાધિ? હેલો, તું સાંજે કેમ રમવા નથી આવતો દાંડિયા? હવે અહીંયા એક તો દાડિયા નથી જતા ને તને દાંડિયા ની પડી. બેલ ફોન. હમણાં એક જણો કન્યા જોવા ગયો હતો ને, હવે અત્યારે તો જોવા જાય તો મેં કીધું ને અંદર જઈને બેહે. હા, કન્યા ચા લઈને આવી ને તો બેઠો બેઠો કે કેટલું ભણી? મારી બા ને પૂછો કે તારી ઉંમર કેટલી થઈ? મારી બા ને પૂછો. રસોઈ આવડે છે? મારી બા ને પૂછો. ઉભો થઈને હાલતો થયો ઓલો. ઓલી છોકરી કે તમારો શું વિચાર છે? એ કે તારી બા ને કેતો જાઉં. હા પ્રોનલા, હા બોલો. આજ મેં એક નવી ડિશ બનાવી है, તે ચાખીને કોને કેવી બની है? દેખાય છે તો મસ્ત, ચાખીને જોઈએ. એકદમ મસ્ત. બધું કામ આપણે કરવાનું. ઓય સાંભળો છો? આ બોલ હવે હું આ ફ્રીજ છે ને કાંઈ આમાં ઠંડુ પાણી બાણી નથી થતું. આન્સર મને બદલી દો હવે. હા, એક તો એને ઉપાડા લીધા હે, બદલી દઈશ હવે. હાલ હવે વાસણ ધોઈને કપડા હંકેલી નાખતો હે. ઓય સાંભળો ને, હા બોલ હવે શું હતું? આ ફોન માં છે ને ટચ કામ નથી કરતું, બદલી દો ને ફોન તે મને. એટલે આ બાપા હવે ત્યાં તો છે ને ઉપાડા લીધા હે, તું કઈ કામ નથી કરતી. બદલી દઉં તને તે? ના ના હાલશે મારે. ના ના બદલી દઉં. ના 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 હાલશે, હું ચલાવી લેશું. નવી લઈ આવું. ના આ તો કરો નાના માના કામ, નકર બધું બદલાઈ જાય છે ભાઈ. એટલે એ શું વાત છે બાકી હે? ડમ્ફર ઉપર હે ને કાળા કાળા ચશ્મા હે, જામો જામો. હવે ગીત વાળી ના થાવ માં, જો ચશ્મા ઉતારીશ ને તો પછી ઉભાઈ નહીં રહો તમે. એલી પણ કેમ આવું? બાડી થઈ નથી ને? એટલે આ બાડી નથી થયું, તો આ આંખ્યું આવી છે. એલો બાપા શેટી રે. અને આલા આ બીજા ભરાય યાર. આ તો આખા ગામના સોંટાડી. ભગવાન ભલું કરે આમનું. હટ આચું મટાડ. લેલી કેમ મોઢું ચડાઈને બેઠી હો? તમે હે ને આવ નકામા હો. આ બીજા બધાય ઘરવાળાની ઘરવાળીને કેવું મીઠું મીઠું બોલે, તમે તો મને કાઈ મીઠું મીઠું નથી બોલતા. આયા ઓરિયા વાલ મીઠું મીઠું બોલું. એ બોય ગુલાબ જાંબુ, રબડી, બરફી, પેંડા, કાજુ કતરી. આખો દી ફોન ફોન ફોન. કઈ ધંધો હે કે નહીં? પેલા તમે નક્કી કરી લો, ફોન આપું કે જીભ? ઓય હું તમને બહુ જાડી લાગુ છું? ના હવે તું ક્યાં બહુ જાડી હો, તું તો પાતળી હે ને પદમણી છો, પદમણી. એ હાચું પદમણી જેવી લાગુ છું? હાસ તો એમાં હું પૂછવા તો છે ને મને તરસ લાગી, હાલો ને મને ઉપાડીને ફ્રીજ આગળ લઈ જાવ ને. ઈ રવા દે, ઈ કામ રવા દે. એક કામ કર, હું હે ને ફ્રીજ ને દાયા લેતા હો. હા આપણે બેસ, તમ તો તું શાંતિથી બેસ હો. ઓનલાઈન જમવાનો ઓર્ડર ઠોકું બરોબર ને, અને જે ભાવતું હોય ને અગાઉ મંગાવી લેજે બરોબર. પછી ઘરે આવી ગયા પછી એને લવારી ન કરતી હો. બોલ હવે શું ખાવાનું છે? તમને જે ભાવે મગાઈ લો ને. મને ભાવે મંગાવી લઉં ને? સારું, 2 પીઝા મંગાવું. ના ઈ મન નો ભાવે. તો પછી મંચુરિયન? ના ઈ મન તીખું બહુ લાગે. દાળ ભાત? ના હવે એ તો હું ઘરે બનાવી નાખું. પરોઠા?
ના ના હવે એ નહીં. પકોડી તો ભાવશે હે? ના ઈ તો હું લારીએ ખાધી જ હોય રોજ. તો પછી હું ભાવે તને? તમને જે ભાવે મગાઈ લો ને હવે. આ મગજ ખાવાનું બંધ કરીને આમ સાઈન મેની રોટલા ઘર જે ભાવે ખાવું કઈને મીઠી આપડી મારે એવા બૈરા પાક્યા લે બદામ ખા યાદ શક્તિ વધશે. એમ તો તમે ક્યાંથી ખાવ છો? હું તો નાનો હતો ત્યારથી જ ખાઉં. તો મને ઈમ કહો તો આપણે પહેલી વાર ક્યારે મળ્યા હતા? 10 વર્ષ પહેલા મને ન યાદ હોય કોઈ વાર. તો મેરેજ ડેટ યાદ છે? હું કઉ છું કે આ હાવણી ને આમાં ભીની કરી અને કચરું કાઢું તો કચરા પોતું બે ઘાયરા નો થઈ જાય. હું તો ખાલી અમતા પૂછતો હતો. વાંધો નહીં, પેલા કચરું કાઢી પછી પોતું મારજે બસ. હાલી ક્યાં જશો હવાર હવારમાં? વટ સાવિત્રીની પૂજા કરવા જાઉં છું. એનાથી આપણે હાથ જણા સુધી હારે રહેવું. પણ હામે વાળાને તો પૂછાય ને કે એને તમારા રે 7-8 જન્મ રહેવું છે કે નહીં? ગામ આખું કેરીયું ખાય ને અમારે 7-8 જન્મ સુધી ખલેલા જ ખાવાના. એક રમકડું માંગતી તો 25 રમકડા લઈ દેતા. એવા હતા મારા પપ્પા. હવે આ 25 વર્ષની ઉંમરે તારે રમકડા રમવા છે? તમે બંધ થાવ ને યાર, રીલ શરૂ છે. એ રીલ પછી બનાવજે, પેલા રસોઈ બનાય અને પછી રમકડા લઈ દે એમ. આ મારા હારાએ મને મોટું રમકડું ફટકાર દીધું ભંપા જેવું. એ તમે રીલ બનાવો છો? એ તું રીલ નહીં, રસોઈ બનાવીને નાની બેટરી વગરનું રમકડું. આ બંધ કેમ નું થાય છે હવે? અરે ક્યાં ગઈ? પાણી બોટલ લાવ તો. લો આ શું ખાલી બોટલ કેમ લાવી? તમે ક્યાં ભરેલી મંગાવી હતી? આ બોટલ ની જેમ તારો ઉપલો માળે ખાલી જ છે. બરોબર છે. ભૂલ મારી જ થઈ ગઈ. ખાલી ડબ્બો ક્યાંથી ગોતી આવ્યો? કોઈ સમજદાર છોકરીને લગ્ન થયા હોત ને તો સારું હતું. એ સમજદાર છોકરી તમારે હારે લગ્ન જ ન કરે પેલા તો. આ બસ મારી ઈ જ સાબિત કરવું હતું. મારા જેવી છોકરી બીજી દીવો લઈને ગોતવા જાવ ને તોય ન મળે. હું ગાંડો નથી થઈ ગયો કે બીજી પણ તારા જેવી જ લાવું. ગાંડી થઈ ગઈ છો તું? કેવી વાત કરશો? ના ના હો, મારાથી તમારા પતિ હારે એવું ન થાય. તારે જેમ કરવું એમ કર. મારાથી તેવું ક્યારેય નહીં થાય મારા પતિ હારે. હાવ ગાંડી છો તું. હારું હાલ અત્યારે રાખું, પછી વાત. કોણ હતું? મારી ફ્રેન્ડ હતી, હાવ ગાંડી છે. કેમ? શું કહેતી હતી? પતિની ઇજ્જત કરી એમ.